ઓકે જમવાનું આવી ગયું છે એટલે બી વિથ મી 9 વાતો સાંભળી 10મી વાત we need to earn the ability to reframe the situation. Reframe એટલે કે કોઈ પરિસ્થિતિ હોય ને એ પરિસ્થિતિની પાછળ જઈને ઊભા રહેવાનું અને પછી એને જોવાનું કે ભાઈ ઓકે આ શું છે અને આને ચલો બીજી રીતે વિચારીએ. જીવનમાં છે ને ઘણી બધી વખત આપણને બહુ ઝૂમ ઇન આપણને ખબર જે પડે ને વી લર્ન વેરી ક્વિકલી અને આપણે એકદમ જ એનું નિરાશકરણ કાઢી નાખીએ અને એકદમ જ આપણે એને કમ્પ્લેન કરવા બેસી જઈએ. એક ઉદાહરણ છે રાઈટ. આ જો તમે આત્મિક રીતે હશો ને વિચારવા જેવી વાત છે પણ આ બહુ પ્રેક્ટિકલ વાત છે. ઓકે 2008માં એટલે 2026 so in 2008 in Paris there was a huge snowstorm. પેરિસ સિટીની અંદર બહુ બધો સ્નો પડ્યો જબરજસ્ત અને સ્નોની અંદર બધા લોકો હોટલમાં ફસાઈ ગયા અને હોટલની અંદર બધા લોકોને ટેક્સી જોઈતી હતી કાર જોઈતી હતી એટલે બધા લોકોને જવું હતું તો એ લોકો શું કરે જે હોટલ હતી એ લોકોએ બધા ત્યાં લાઈન કરી અને લાઈનની અંદર બધા લાઈનમાં ઊભા રાખ્યા અને પેલો જે બેલમેન હતો એ બેલમેન બહાર ગયો રોડ પર અને પછી પેલું બોલાયેલા આવે તો ત્યાં મળે ને તો સ્નો હતો એટલે પાછો છેક આગળ જાય આગળના રોડે જે પેલો ટી પડતો ને ત્યાં જાય ત્યાંથી ટેક્સી બોલાયેલા આવે ટેક્સી વાળો આવે પછી પેલા અમને બેસાડે અને પેલા જતા રહે ફરી પાછો જાય બીજી ટેક્સી બોલાયેલા આવે ફરી બેસાડે રાઈટ અને એ લોકો લાઈનમાં ઊભા રહેલા. હા આપણે એવું લાઈનમાં ઊભું રહેવા થાય તો આપણે શું કરીએ આપણે કચકચ કરવાનું ચાલુ કરીએ રાઈટ કંઈ ફસાઈ ગયા છે આ કેટલું બધું લાઈનમાં વેઇટ કરવાનું પેલો કેટલો બોલાયો આવ્યો ના આવ્યો પેલી ટેક્સી આવી કે ના આવી આપણે એવું બધું જોવા જઈએ રાઈટ. બે વ્યક્તિ હતા એ સમયમાં ત્યાં આગળ ઊભા રહેલા. એકનું નામ હતું ટ્રેવિસ કેલેનિક અને બીજો હતો ગેરેટ કેમ્પ. આ ટ્રેવિસ ભાઈ અને ગેરેટ ભાઈ બેઉ જણા ત્યાં ઊભા હતા. બેઉ જણા કોમ્પ્યુટરની અંદર કામ કરતા હતા. મોરિસ ભાઈ બેઉ જણા કોમ્પ્યુટરની અંદર કામ કરતા હતા અને બંને જણા વિચારવા લાગ્યા કે હાઉ કેન વી સોલ્વ ધીસ પ્રોબ્લેમ રાઈટ. આ જે પ્રોબ્લેમ છે પેલા બેલમેનને જવાનું બહાર જઈને બોલાવવાનું અને કોલ દેમ આપણે એવું ના કરીએ કે ટેક્સી અહીંયા આપણી જોડે ઊભી રહે કે એમ we should think about it right. તો કે okay like give me some paper let's think what can be the do. એ લોકો લખવાનું ચાલુ કર્યું ઓન પેપર પેલું જે આપણે ડ્રિંક્સ પેલું પાણીનો પેલો ટિશ્યુ પેપર હોય ને એના પર એમણે લખ્યા થોડા વિચારો લખ્યા સમ આઈડિયાઝ થોટ કર્યા રન કર્યા કે જો આપણે આવું કશું કરીએ તો આપણે કશું ફોનની અંદર કે કશું જો આપણે એવું હોય એપ જેવું કશું રાઈટ તો થઈ જાય તો યુ નો વોટ ઇઝ ધેટ એપ કોલ ઉબર આપણે બધા વાપરીએ છીએ રાઈટ નાઉ. એ લોકોની પરિસ્થિતિને વિચારવાની રિફ્રેમ કરવાની કેપેસિટી હતી. આપણી જોડે જો મુશ્કેલી આવે ને તો આપણે બીજી રીતે રિફ્રેમ કરી નાખીએ રાઈટ. કોઈના પર બ્લેમ કરવા પર સીધી રીતે રાઈટ કોઈના પર કહી દેવા આ મારો વાંક નથી આ તો પેલાનો છે રાઈટ. એઝ અ સ્પિરિચ્યુઅલી રાઈટ વી નીડ ટુ થિંક અબાઉટ હાઉ કેન વી રિફ્રેમ ધેટ સિચ્યુએશન. એ પ્રોબ્લેમ કશો બી હોઈ શકે કુટુંબનો હોય સમાજનો હોય મંડળીનો હોય ઘરનો હોય ગમે તેનો હોઈ શકે આપણે પોતાનો પણ હોઈ શકે પણ વેન વી ફેસ એની પ્રોબ્લેમ્સ વી નીડ ટુ રિફ્રેમ ઇટ અને એ રીતે આપણે જોઈ શકીએ કારણ કે ઈશ્વર છે ને ઘણી બધી વખત આવી બધી જે પ્રોબ્લેમ હોય મુશ્કેલી હોય ને એમાંથી જ બધા રસ્તા બહાર કાઢતા હોય છે. તમે પ્રેરિતોના કૃત્યોનો અભ્યાસ કરશો ને એની અંદર ઢગલો કલમો છે કે જે બતાવશે કે પ્રેરિતોના કૃત્યોમાં એ લોકોને કેટલી મુશ્કેલીઓ આવી કેટલા પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડ્યો કેટલી વખત એમને ભાગવું પડ્યું નાસી જવું પડ્યું પણ કેવી રીતે એમણે પ્રભુમાં કામ ચાલુ રાખ્યું રિફ્રેમ કરી રાઈટ. અને એ જ બાબત 11મી શીખવાડે છે કે વી નીડ ટુ બી પોઝિટિવ યુઝ ઓફ અવર એડversity. આપણે એટલે જે કોઈ બી પ્રતિમાત્મક સંજોગો હોય બેડ ટાઈમિંગ આપણો ચાલતો હોય એમાંથી આપણે પોઝિટિવ વિચારવાનું કોઈ બી બેડ ટાઈમિંગ ચાલતો હોય રાઈટ. અને આ એટલે બીજી રીતે કહે કે જ્યારે આપણે પરીક્ષણો થાય ને જ્યારે આપણે પરીક્ષણોમાંથી નીકળતા હોય તો આપણે શું કરવું જોઈએ બાઇબલ શું શીખવાડે યાકૂબનો લખેલો પત્ર 1લો અધ્યાય 2 ને 4 કલમમાં રાઈટ કે મારા ભાઈઓ જ્યારે તમને જાતના પરીક્ષણ થાય ત્યારે તમે તેમાં પૂરો આનંદ માણો. શું માણો? આનંદ માણો. કેમ કે તમે જાણો છો કે વિશ્વાસની પરીક્ષામાંથી પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે તથા તમે પરિપક્વ અને સંપૂર્ણ થાવ અને કશામાં અપૂર્ણ રહો નહીં માટે ધીરજને પોતાનું કામ કરવા દો. ધીરજને આપણે જ્યારે પ્રોબ્લેમ આવીએ ને વિપત્તિમાં આવીએ ને તો આપણે આનંદ નથી કરતા આપણે બધા ઘણી વખત નાસીપાસ થઈ જઈએ કે મને ખબર નથી હું શું કરું. This last week, right, I received a couple of phone calls that 2 or 3 people told me the same exact words. કે પાસ્ટર સાહેબ અમને ખબર નહીં I am really broken hearted. I don't know what to do. મેં do you know how to pray? કે yes, can we pray together?
લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ ધેર, રાઈટ? એટલીસ્ટ આપણે પ્રાર્થનાથી તો